વિદુરના આંગણે આવ્યા અને રથને ઊભો રાખ્યો. બન્યું એવું કે અંદર ઝૂંપડીમાં વિદુરજીને સુલભા ભગવાનનું નામ સ્મરણ કરતા હતા. બાર ઊભા રહીને ભગવાને બારણું ખખડાવ્યું. કહે કાકા. વિદુરજીને એમ થયું કે કોઈ આવ્યું છે. ઊભા થયા, બારણું ઉઘાડ્યું અને જોયું તો અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારકાધીશ સામે ઊભો છે અને કહે છે, કૃષ્ણ તું? બોલે, હા કાકા. ઉદ્ધવને અંદર બોલાવ્યા, બેસાડ્યા. સુલભાજી ઊભા થયા અને ભગવાનને જોયા. ઓહો, આજે મારો દ્વારકાધીશ મારા આંગણે આવ્યો. ચરણોમાં વંદન કરે. કૃષ્ણ કહે, તમે મારા કાકી છો, મારે તમને વંદન કરવા જોઈએ, તમારે મને વંદન ન કરાય. હર્ષના આંસુ આજે એ સુલભાની આંખમાંથી નીકળે છે, વિદુરજીની આંખમાંથી નીકળે છે. ભગવાન બોલ્યા, કાકી, તમારી ઈચ્છા એવી હતી કે હું તમારા ઘરે આવું, આવી ગયો? તમારી ઈચ્છા પૂરી? સુલભાજી કહે, હા, પૂરી થઈ ગઈ. હવે મારી એક ઈચ્છા છે, એ પૂરી કરો. બોલે, બપોરનો સમય છે, ભૂખ લાગી છે, જો શક્ય હોય તો કાકી થોડું ભોજન કરાવો. સુલભાજી રાજી થઈ ગયા અંદર. સરસ મજાની ભાજી બનાવી, રોટલો બનાવ્યો. રોટલો અને ભાજી થાળીમાં પીરસી, 2 થાળી પીરસી, આસન લગાવી અને એ પાથરા છે આસન, અને એની ઉપર ભગવાનને બેસાડ્યા. થાળી રાખી સામે અને કહ્યું, પ્રભુ તમે ભોજન આરોગો. આજે તો અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે તમે અમારા આંગણે આવીને સામેથી તમે કીધું કે અમારે ભોજન કરવું છે.